જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. કરી ગયો રે. હે ભગવાન, નથી રેવાતું. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. મગજ કામ નથી કરતું. ઉપાડી લે ભગવાન, ઉપાડી લે મને. સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય અને જે વ્યક્તિ સપોર્ટ સિસ્ટમ પર જીવતી હોય એને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી શકાય. દાદાજી, આ તો તમને બરાબર બંધ બેસતું છે. શું તમે જ કહો છો તમારું મગજ કામ નથી કરતું અને મારા સપોર્ટ પર જ જીવો છો, એટલે હવે તમારે ઈચ્છા મૃત્યુ સ્વીકારવું પડશે. એ ભાઈ, એટલે તું મને પતાવી દેવા માંગે? અરે પણ હું શું કરું? આ તો ભગવાને સામે ચાલીને તમને તક આપી છે. સરકારે આ કાયદો પસાર કરી દીધો. હું તો કઉ છું એનો લાભ લેવો જ જોઈએ. જો સાંભળો દાદાજી, આપણે શું કરીએ, તમારી આ બે આંખો છે ને એ આપણે ઓલા સાવિત્રીબા છે ને એમને દેખાતું નથી, એમને દાનમાં આપી દઈએ. અરે તમે સાંભળો તો ખરા. અને આ તમારું શરીર આખું મેડિકલ કોલેજને દાનમાં આપીએ. એટલે શું છે કે વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરે, સંશોધન કરી ને શોધી કાઢે કે ભગવાને આવી આઈટમ બનાવી કેવી રીતે. અને હા, તમારી બંને કિડની આપણે 2-4 લાખમાં વેચી દઈએ. કલા હરામ ખોર પાજી, તારે મારા જીવતા જીવત મારા અંગો વેચીને પૈસા ઉભા કરવા? આપણામાં કહેવત છે ને, જીવતે લાખનો મરેલો 1.25 લાખનો. તો તમે પણ જતા જતા અમને થોડો ફાયદો કરાવી આપો એમ. ભાઈ, મારે નથી મરવું પણ હવે. અરે નથી મરવું કેમ? રોજ તો તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મને ઉપાડી લે. ના, આજ પછી ક્યારે નહીં બોલું. ये हुई ना बात. अरे दादाजी, मारे तो તમારી 101મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવી છે. મારે તમારા દુશ્મન મારું દાદલું. દોસ્તો, આ મહિનો મારે માટે ભારે છે. અમારા ઘરમાં પ્રસંગ છે. મારા સુપુત્ર હિતેશની જનોઈનો પ્રસંગ. એના જનોઈના પ્રસંગ માટે મારી બૈરી સુશીલા 1 મહિનાથી ઉછળી રહી છે. બધું નક્કી છે. જુઓ, સવારે હું કોટન સાડલો પહેરીશ, બપોરે બાફટા સિલ્ક, સાંજે સિફોન અને રાત્રે તો મને ડિઝાઇનર વેર જોર્જેટની જ સાડી જોઈશે. ટૂંકમાં 40,000ની ચોંટાડવાનો પ્લાન બનાવી નાખ્યો. અને આ હિતિયો તો મુંડનના બાને મને જ મુંડી નાખવાનો છે. સૂટ બૂટ શેરવાની અને સાંજે સિલ્કનો જબ્બો અને ધોતી. વળી પાછું એણે એના મામા પાસે એટલે મારા શાળા શંભુ પાસે સોનાની ચેનની દરખાસ્ત મૂકી છે. તે શંભુડાએ મને ફોન કરીને મારી પાસે લોનની દરખાસ્ત મૂકી છે. અને મારા દાદા, એમણે તો નક્કી જ કરી નાખ્યું, વસરામ ભુવાનું જ જમણ જોઈશે. 500 જણા મિનિમમ અને 500 રૂપિયાની ડીશ. બોલો સાહેબ, આ ઉત્સાહના મહાસાગરમાં મારા કુટુંબે મને ડૂબાડવાનું નક્કી જ કર્યું છે. મારા સાસુ સસરાનો ફોન આવી ગયો, ગિરીશકુમાર, અમે તો અઠવાડિયા પહેલા જ તમારે ત્યાં આવીને રહીશું. સાહેબ, ધરતીકંપ થાય અને જો હું દટાઈ જાઉં ને તો કદાચ 10મા દિવસે જીવતા બહાર નીકળવાની શક્યતા ખરી. પણ આ જનોઈ કંપ મને જીવતા જીવત દાટી દેશે.